હેલો. હા, તમારા મમ્મી ઓફ થઈ ગયા છે, તમે આવવાના છો? ના સાહેબ, હું નહીં આવી શકું. નહીં શકો એમ? માનવતા મરી પડવાની છે. કદાચ સાચું ના લાગતું હોય તો આ વિડીયો જોયા બાદ તમને એટલો ગુસ્સો આવવાનો છે કે આ દુનિયાની અંદર માનવતા જેવું હવે જીવે છે ખરું? આપણે ભારતમાં રહીએ છીએ, ભારતીય સંસ્કૃતિની આપણે પ્રશંસા કરીએ છીએ અને ભારતીય સંસ્કૃતિ શું છે એને આપણે ઓલવેઝ વખાણ કરીએ છીએ, પણ શું આ જે કિસ્સો છે એ ભારતીય સંસ્કૃતિ છે ખરો? જુઓ વિડીયો. આ જે બા છે તમે જોઈ રહ્યા છો, જે છેલ્લા કેટલાય મહિનાઓથી આપણા વૃદ્ધાશ્રમની અંદર રહી રહ્યા હતા અને છેલ્લા એકાદ મહિનાથી તો ખૂબ ગંભીર પરિસ્થિતિમાં હતા અને ખૂબ બીમાર હતા અને લાસ્ટ 15 દિવસ તો એમના એટલા ભયાનક હતા કે અમે કદાચ એની કલ્પના પણ ના કરી શકીએ, બતાવી પણ ના શકીએ. પણ એની જે વાત છે, એની જે તકલીફ છે, એના પરિવાર સુધી અમે અઢળક પ્રયત્ન કર્યા. દરરોજ એના પરિવાર લોકોને અમે ફોન કર્યા કે તમારા જે આ રિલેટિવ છે, તમારા જે મમ્મી છે, તમારા જે બહેન છે, એ આવી પરિસ્થિતિની અંદર અહીંયા જીવી રહ્યા છે અને મળવા આવો તમને વારંવાર યાદ કરે છે. આટલા બધા ફોન કરવા છતાં પણ સામેથી અમને પ્રત્યુત્તરમાં એટલું જ મળ્યું કે જોઈએ છીએ, સમય મળશે તો આવીશું, અમારી પાસે સમય નથી, અમારે નથી આવવું, તમે તમારી રીતે જોઈ લેજો. આ જ વાતો ચાલતી રહી. અને ગઈકાલે જ્યારે બાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી ત્યારે અમે એના ઘરના લોકોને, એના સ્પેશિયલી એમના બેનને ફોન કર્યો અને બેનને ફોન કર્યા બાદ રાત્રે અમે એના દીકરાને પણ ફોન કર્યો કે ભાઈ તમારા મમ્મીના હવે કલાકો બાકી છે અને અંતિમ દર્શન માટે આવવું હોય તો આવી જાઓ, કદાચ 2 કલાક પછી તમારા મમ્મી જીવિત નહીં હોય. દીકરાએ કીધું કે હું નહીં આવું. અને આજે સવારની અંદર આ બાએ, રમીલાબાએ દેહ છોડ્યો. અમને એવું હતું કે યાર ચલો હવે આ દુનિયામાં બા નથી હવે રહ્યા તો કદાચ એની દીકરી, એનો દીકરો ચોક્કસ છે એને મળવા માટે આવશે. અમે એ આશાથી ફરીવાર એના દીકરાને ફોન કર્યું કે તમારા મમ્મી એક્સપાયર થઈ ગયા છે અને હવે અંતિમ ક્રિયા માટે લઈ જઈ રહ્યા છે, તમે આવો. તો દીકરાએ કીધું, શું કીધું સાંભળો. હેલો. હા, તમારા મમ્મી ઓફ થઈ ગયા છે, તમે આવવાના છો? ના સાહેબ, હું નહીં આવી શકું. નહીં શકો એમ? તો મારી તમને જાણ કરવાની ફરજ છે, અંતિમ સંસ્કાર માટે લઈ જઈએ છીએ. ના ના, વાંધો નહીં, તમારે જે થતું હોય કરી લો, વાંધો નહીં. પણ મતલબ અંતિમ સંસ્કારમાં ખાલી આવ્યા તો કદાચ એની આત્માને શાંતિ મળે મારા ભાઈ. ના, હું નહીં આવી શકું યાર, મારી બહુ મજબૂરી છે. મજબૂરીઓ છે એમ? કઈ વધારે ચલો. હા ને ભાઈ, દીકરા સાથે વાતચીત કર્યા બાદ અમને આશા હતી કે કદાચ દીકરી આવશે. દીકરીને પણ ફોન કર્યો, દીકરી શું કહી રહી છે એ પણ સાંભળો. તમારી મમ્મી ઓફ થઈ ગયા છે ઓફ થઈ ગયા? તો આવવાના છો અંતિમ સંસ્કારમાં? ના બાપુ નહીં આવીએ. હા ને? તમારા ભાઈને બી જાણ કરી, એને બી ના પાડી. ના પાડી એને મૂકવા કોણ આવ્યું હતું બાપુ? એ છોકરો બનીને જ આવ્યો હતો ને, તો પછી એવું કીધું કે ડ્રાઈવર છે એવું કીધું હતું. એ નહીં, એ તો હમણાં તમે સોમવારે છેલ્લો ફોન કર્યો ત્યારે ને. તમે એ છોકરો આવ્યો હતો પહેલા કોણ મૂકવા આવ્યું હતું? યાદ નહીં કોણ મૂકવા આવ્યા કે કેટલા મહિનાથી છે. પણ આ તો તમને તો દર અઠવાડિયે કહીએ છીએ કે ભાઈ તબિયત ખરાબ છે, પણ તમારામાંથી કોઈને આવું જ ના હોય તો શું કરીએ બેનો? ના બાપુ સોરી, હું તો નહીં આવી શકું. કઈ નથી ભાઈ, ચલો. હા ને? તો ના આવી દીકરી, ના આવે દીકરો. અંતિમ ક્રિયા તો બધી અમે કરી દીધી, પણ આવી કેટલી માઓ હશે જે આવી પરિસ્થિતિની અંદર જિંદગી જીતી હશે. આ બતાવવાનું અને આ સંભળાવવાનું રીઝન એટલું જ છે કે યાર આપણી જે સંસ્કૃતિ છે, આપણો આ દેશ છે, એ કઈ દિશામાં જઈ રહ્યો છે. આવું જ ચાલતું રહેશે? આખી જિંદગી જેને પાલી પોસીને મોટા કર્યા છે એ એની અંતિમ ક્રિયા માટે પણ ના આવે, એને પાલાવા માટે પણ ના આવે, એની બીમારીની અંદર એની ઘડપણની લાઠી બનવા પણ તૈયાર નથી. શું આ જ દુનિયા છે? એટલે આ કાકા આવ્યા હતા આપણી પાસે એડમિશન માટે વડોદરામાંથી અને ગઈકાલે એમનું પાસે આધાર કાર્ડ નહોતું એટલે પાછા ગયા હતા અને લઈને આવ્યા છે એમના જવાઈ. જમી ને તમે? જમી. વાહ. અને તમારું નામ? છોકરી પાયલ. અંકિત કુમાર. અંકિત કુમાર. કઈ રહો છો? વડોદરા વાઘોડિયા. તમારે શું થાય? તમારે સસરા. મેં ડ્રાઈવર છું. રિક્ષા લઈને હમણાં જોડે લઈને ફરું કેમ મૂકવા છે એમને વૃદ્ધાશ્રમમાં? એમને કોઈ રાખવા વાળું છે, મકાન છે, કોઈ નહીં એમનું? કોઈ નહીં. મારા સાસુ ઓફ થઈ ગયા, મારા શાળા જોડે કોઈ સંબંધ નહીં. તમે નહીં? હે? મારી જોડે અમે તો રાખ્યા વરસ, પણ છોકરીના ઘેર પછી બી બહુ વધારે તકલીફ છે. રખાય નહીં કે એમને રહેવું નહીં? એમને બી ફાવે, ઓછું ફાવે. છોકરી ઘેર કેવું કે થોડું એ એમને લાગ્યા કરે. એવું કશું ના હોય. વ્યક્તિ તકલીફમાં હોય એટલે છોકરો છોકરી કશું વિચારો. તમારી જવાબદારી તમારે રાખવાની ફરજ બને છે. તમે કાલથી એક્સાઇટેડ એટલા બધા છો, તમે કાલથી એટલા ઉતાવળા છો કે મૂકી જ દેવા છે, મૂકી જ દેવા છે. કાલથી હું જોઉં છું. કાલ તમે આવ્યા ને તમે ત્યારથી હું જોઉં છું. આધાર કાર્ડ ના તલાય તો બી તમને બહુ રિક્વેસ્ટ કરી કે આજે રાખવાનું, હું કાલ આધાર કાર્ડ આપી દઈશ, કાલ આધાર કાર્ડ આપી દઈશ. સાચી વાત છે ને?
હા. સાચી વાત છે આટલી બધી ઉતાવળ શું કામ મૂકવાની પણ કન્ડિશન જ એવી છે તો એમને શું કન્ડિશન છે બેન તકલીફ છે ઘરમાં આખી દુનિયા આવું વિચારશે તમારે જેવું તો દુનિયા અટકશે ક્યાં બધા લોકો આવું વિચારવા ચાલુ કરી દે કે આપણે જેનું કોઈ હોય નહીં એટલે આપણે એમને વૃદ્ધાશ્રમ મોકલી દેવાના ના એમને ડ્રિંક કરવાની આદત છે એમને ડ્રિંક કરવાની આદત છે તઈ રહે છે ને તો ડ્રિંક કરવાની આદત થાય એમને છે શું ડ્રિંક કરે કોઈના ઘેર રાખે છે ને તો કમ્પ્લીટ રહે છે અચ્છા આ સગાવાલામાં બી એમની ખાલી બે બહેનો જ છે ઓકે બીજું કોઈ છે નહીં તમે ના રાખીશું કેમ કહો છો? આ કાકાની ઉંમર કાકા કેટલી ઉંમર થઈ 60 ને 63 એમ દારૂ કેમ પીવો છો નોકરી કરતો ત્યારથી મજબૂર હોય. નોકરી કરતા હતા પીતા હતા પોલીસમાં હતા પોલીસમાં હતા પોલીસમાં હતા પેન્શન આવે છે કેટલું આવે છે 15 ની આસપાસ. તો અહીં જમા કરાવવું પડશે દર મહિને એટીએમ બેટીએમ પાસબુક બધું અહીં લઈ લેશું એટીએમ અહીં પૈસા અહીં જમા કરાવડાવીશ તમારે ક્યાંય એક રૂપિયો નહીં આપવા દો બોલો બોલો સાહેબ પૂછો બાપુ પૂછો બોલો ચલો એમની છોકરીને બોલો બેન એટીએમ પાસબુક બધું હું લઈ લઈશ બધા પૈસા મારા જોડે જમા રહેશે આગળ તમને રૂપિયો નહીં મળે તમારે બધું પૂરું બરાબર એમનો પૈસો છે એમને એટલે એમનો પૈસા એટલે અમારા જોડે અમારે રાખીને પછી અમારા જોડે આવે ને ના ના એ તો બરાબર અમારે રાખીએ ખવડાવી પેડે પછી જવાબદારી અમારી બને પછી એ પૈસા પર અધિકાર અમારો ના ના બરાબર એટલે અમે અમારા ખર્ચાની અંદર વાપરીશું એ ના ના 15-20 હજાર બી એ તો પેન્શન એવું આવે જ કહેતા હતા કે બરાબર ને દાન મેં કરી બીજી આપણી બી છે આપણે ના કહ્યું કઈ માલિક જમીન ઘર ભર કશું જ નહીં. કશું છે જ નહીં ઘર તો બેંકે લઈ લીધું છે બેંકે વકીલમાં તમે છોકરા ભરોસે ના રહ્યો. ના કોઈ વાંધો નહીં બોલો ચાલશે ને બેન એમને પૂછેલા બોલો તો હું કહું બાપુ કે મને કોઈ જગ્યાએ ભાડા મળી જાય મકાન તો કોઈ બી જગ્યાએ સિક્યુરિટીમાં નોકરી કરી શકો તો મારો પૈસો બચે બાપુ. હજુ મારી ઈચ્છા તો જ છે. અચ્છા હાજી તો વૃદ્ધાશ્રમ શું કહ્યા છો નામ સાંભળ્યું તમારા વિડીયો જોયા. મફત નહીં રાખે એમાં તો પૈસા પેન્શન આવતો પેન્શન લઈ જ લઉં ને કાકા મફત થોડો રાખું બરાબર છે ને? થોડો મફત રાખું તમને ગરીબ હોય નિરાધાર હોય ને મફત રાખું તમારે જ્યાં 15-20 હજાર પેન્શન આવતું તો પછી મફત નું રાખું 15-20 હજાર હું જ લઈ લઉં ને બોલો પૂનદાન કરશો તો એમને જ પૂન મળશે ને જમાઈ બોલો શું કરશું એમને જ પૂછ્યું ને તમે બોલો તમે પરિવાર સાલ તો હું લઈ લઉં છું એમને પૂછ્યું ને એ જે કે ખરું એ જે કરવાનું એ તો મારે ત્યાં રહે પછી મારું જ ચાલવાનું છે ને થોડું એમનું ચાલવાનું છે તો પણ હમણાં એમને તો પૂછ્યું ને બોલો કાકા બાપુ મારે તો ઈચ્છા છે કોને હમ હા કે કંઈક જો હવે નોકરી અહીં તો પછી રહેવું જ પડશે. એટલે પેન્શન હું લઈ લઈશ પહેલા કહી દઉં છું તમને નહીં જમા કરી દેશે હા. રોજ એટલે પછી તમારું ચેકબુક એટીએમ બધું માજો રહેશે બરાબર પછી કાલે એવું ના કહેતા કે કેમ બધું લઈ લીધું બોલો રહેવું છે હાક નાખો જલ્દી એનો ટાઈમ બગડે છે મફત રહેવું છે તમારે એવું છે પૈસા સારા નથી બાપુ મને. હે એમને એટલે મફત રહેવું છે તમારે એમ કહું છું કે પૈસા આપીને રહેવું છે પૈસા તો આપવાનું પૈસા ના અપાય તો ના પડે તો ખબર પડે તો વાંધો નહીં આપણે એવું જરૂરી નહીં બોલો બોલના બેટા તું તો બોલા કઈક. પૂનદાન તો તમે કહો છો ને આલવાનું એવું કહું છું દર મહિને તમે આલવાનું તો કહો છો એ દર મહિને 5,000 રૂપિયા કહેતા હતા આપવા દર મહિને 10,000 કોણ આવશો બોલો 10,000 કોણ આવશો બેંકના ખાતામાં રાખી મૂકશે એવું કહેતા હતા શેના માટે કોના માટે રાખવાના તો તમને કોઈ પાલાવતો તો છે નહીં કોઈ રાખતો તો છે નહીં તો કોના માટે રાખવાનું કારણ કે તમને લો ને અમારા કોમમાં આવે મેન પ્રશ્ન કરે ડ્રિંક કરે છે ને ચેકબુક કઈ પ્રોબ્લેમ નથી અમે એમને મૂકવા બેન એટીએમ ચેકબુક 1 રૂપિયો નહીં આલો બધું માજો રહેશે બોલો તમારે મૂકવા તો આ પાડો કે વાર્તા પૂરી કરો હવે મફત રાખવાનું બંધ કરી દીધું અમે હે ને હા પૈસા વાળો તો મફત નહીં રાખતા અમે. અત્યારે ચેકબુક એટીએમ બધું લઈશ પછી એડમિશન કરીશ ચેકબુક કઈ છે? હા તો પછી મંગાવી લઈશું એટીએમ છે ને તમારા જોડે એટીએમ તો છે ને કોણ જોશે એટીએમ તમારા જોડે છે ઘરે ઘરે હા તમારા જોડે છે પણ પછી અહીંયા જમા કરાવવું પડે એટીએમ ચેકબુક દર મહિને અમારા માણસ ઉપાડે છે 15,000 રૂપિયા ખાતામાં આવે એટલે બરાબર અમારે ખર્ચો હોય ને બોલો બોલો કાકા કે મફત રહેવું છે એટીએમ નહીં આપું તોય રાખી લઈશ એટીએમ નહીં રાખો આલો તોય રાખી લઈશ બોલો શું કરવું છે મફત રહેવું છે હા કશો વાંધો નહીં ચલો મફત રાખી લઈશ એટીએમ તમે રાખજો હા ને કોઈ ચિંતા નહીં પૈસા તો આપવાનું કે છે ના ના નહીં જોતા બેન પૈસા કોઈ ચિંતા નહીં સો થેન્ક યુ નવું એડમિશન આવ્યું છે જણાવજો થેન્ક યુ
બોલો ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી. શું નામ તમારું? અંબાબેન. 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 કેમ વૃદ્ધાશ્રમ આવ્યા બા? હવે છોકરા કે ધણી કોઈ સાચવતા નથી એટલે. અચ્છા, તમારા હસબન્ડ બી છે? હા. શું નામ તમારા હસબન્ડનું? મનસુખ. મનસુખભાઈ. એમને કઈ ના આવ્યા કઈને જ ન થઈ બાપુ કોઈ. ચાલે તમે કીધા વગર આવો? પણ હવે ઈ કોઈ આપણે સંભાળે જ નથી લેતા. ગમે ત્યાં જાય મરી કે જીવી કે. એકલા જ રહે છે. તમે એકલા જ રહો છો? એકલી જ રહું. કેટલા ટાઈમથી એકલા રહો છો? હું રહું છું 30 વર્ષ ત્યાં. 30 વર્ષથી એકલા જ છો તમે? જાતે કામ હું જાતે જ ખાઉં. કોઈ તમને જોવા બી નહીં આવતું, મળવા બી નહીં આવતું? કેટલી ઉંમર છે તમારી? મારી થઈ 60. અત્યારે ક્યાં રહો છો? ત્યાં જ રહીશ એ જ મકાનમાં. અને એ લોકો? એ ઉપર રહેશ. એ ઉપર રહે છે 30 વર્ષથી? ના ના, એ આવ્યા છે આ લોકડાઉનમાં. નકર ઈ જુદા રહેતા હતા. પછી છોકરીઓ જુવાન થઈ ગઈ, લોકડાઉન હતું, મકાન ખાલી કરાવતા હતા. એટલે છોકરીને સાહેબ મેં કીધું વહી આવો. પણ મને થોડી ખબર હતી કે લઈ આવશે મારવાનું થાય. તો તમે તમારા ઘરમાં છો ખરા? હું મારા ઘરમાં જ રહું છું. અને એ લોકો ક્યાં રહે છે? એ ઉપર રહે, નીચે રસોડો કરે. બોલીએ ને એટલે મારવા ધોડે ગાયું કાઢે. તમારે જમવાનું જુદું બનાવો છો? હું મારું જુદું કરું છું. હાલતા જ નહીં તમને જમવાનું? રાખતા નહીં? તો ઘર કેમનું ચાલે તમારું? એ બેનપણીઓ બધી બેસે ને કામે જાવ એમાં ને પગલું સણિયા લૂથું ને એવું કરું છું. આવું જ નહોતું પણ બાપુ હેદબારા થઈ ગયા. ના બોલવાનું ધણીએ બોલ્યું. હવે આ ઉંમરે આપણને એમ કીધું ભાઈડો કરવા જાત કેવું લાગી કયો. હવે એનામાં કાંઈ લઈ લેવાનું નહોતું મેં ઘર ન છોડ્યું. મેં નહીં આપણે એક ભાવમાં બે ભાવ નથી કરો. પણ આજકાલ તો હૈદત પાડી દીધી. મને એમ થયું કે મરી જાઓ તો બધા કેમ બમાં એવું ન કરતા કે અમારી બેન પણ ઘરવાળા છે. તમે ત્યાં જ રહો છો? ના, અલગ રહીએ. આ મારા મિત્ર છે અને એમની બેનપણીના ઘરવાળા છે. એટલે કશો વાંધો નહીં, ચલો હા ને લઈ લઈએ છીએ. ચલો હા. કોઈ બોલો છો? હવે તમારા વાઈફ વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે? તમારા જે ઘરવાળી છે ને એ વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે આજે? અત્યારે લવાલ, ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. લવાલ ગામમાં લવાલ. તો લઈ લઉં ને? રાખી લઉં વૃદ્ધાશ્રમમાં? રાખી લઉં ને? એમને વૃદ્ધાશ્રમમાં એડમિશન આપી દઉં ને? ફરી પૂછું છું, આપી દઉં ને એડમિશન? એડમિશન આપી દઉં ને વૃદ્ધાશ્રમમાં? હા, એડમિશન આપી દઉં ને વૃદ્ધાશ્રમમાં? હા, ક્યારે આવ્યા તમે? 3 દિવસ થયા. 3 દિવસ થયા. શું નામ તમારું? નિર્મળા. હે, નિર્મળા. નિર્મળા બા? ક્યાંના છો બા? ખંભાત બાજુ. ખંભાત બાજુ ના? કયું ગામ? બામણો. હે, બામણો. બામણવાના છો? પણ મારી છોકરીઓ મૂકી ગઈ. તમારા છોકરીએ મૂકી ગઈ? છોકરો નહીં તમારે? છોકરા છે પણ નહીં રાખતા. ક્યાં જરૂર છે તમારા છોકરાની? આવું અહીં મજા આવે છે કે નહીં આવતી? એ મજા આવે છે ને? મેઇન વસ્તુ એમ કેજો. રહેવાનું ગમે છે ને આપણે? હવે છોકરાને શું કામ યાદ કરવાનું? આવું નહીં કરવાનું, બરાબર? કેટલી ઉંમર છે તમારી? શું 70? 80 ઉપર થયા? કેટલા થયા? 72 હશે? 75? ના, 75 બી નહીં? એવું? 72 નહીં, વધારે થયા તમારા. હું તમારા વિડીયો રોડથી ચાલુ કર્યા છે. આ નવા બા આયા છે, એમને જ પૂછું છું. આ બા 3 દિવસ પહેલા જ આવ્યા. બા ગમે છે ખરું ને આગળ? આપણે મજા આવે છે? આવું રડવાનું નહીં પણ અહીંયા આગળ હવે રડવાનું નહીં, હવે મજા કરવાની. હવે નહીં રડવાનું, હવે મસ્ત રહેવાનું. હા, બરાબર ને? નિર્મળા બા ને? બસ મજા કરો. હા, કયું ગામ? જુદાણ. કયો જિલ્લો? કયો તાલુકા? હોળીગામ. દિલાલી બાપુ ખબર નહીં. તાલુકો સુઈગામ? હોળીગામ તાલુકો. બનાસકાંઠાથી આવ્યા છો? હોય એટલે આગેથી આવ્યા? હોય. શું નામ તમારું? મારું નામ ગણેશ. મારું નામ ગણેશભાઈ? હોય. આખું નામ? ગણેશભાઈ? ગણેશભાઈ આખું નામ. મારા બાપાનું નામ મોહન. મોહનભાઈ? હોય. મોહનભાઈ કેવા? મોહનભાઈ. અટક છે? અટક તમારી? અમારી અટક તો અમારા ભાઈ
કહે છે કે આમ કોળી છે પણ કે રાઠોડ કરે છે. બરાબર. આધાર કાર્ડ લાયા છો તમારું? હોય બતાવો ને. બતાવો. અહીંયાનું એડ્રેસ કોને આપ્યું? હે અહીંનું સરનામું કોને દીધું? આ તો ડીસા ચોક રહેવો તો ડીસાવાળા બધા બાઇક બબુ લઈ કે એ દાતારો કે તમારે ડીસા કરતા અહીંયા સારું રહેશે. એસટીને માયકમાં બોલાવીએ. માઇકમાં બોલતા હતા? એસટીમાં નથી, માયકમાં બોલતા. અહીં જતા એવું કીધું માઇકમાં? મને કે એ શું વાત છે? તમારું નામ છે ગણેશભાઈ મોહનભાઈ કોળી? હોય. બરાબર. બનાસકોટા દુધોસણ? આ એક કઢાય આ પાછું બે. ઓકે, કશો વાંધો નહીં. સરસ, છોડો વાંધો નહીં. મૂકી દો બધું. હા અહીં રહેવું છે ને? હોય. તમારા ઘરના ચો બધા છે? કોઈ કોઈ ના, નહીં? કોઈ નથી બાપુ. ચો છે બધા? કોઈ ચીડી બોલી સેલ્સમેન શેઠથી એકલો હતો હું તો. તમારા છોકરા બોકરા કોઈ છે જ નહીં? ના બાપુ, લગ્ન કર્યા ને તો મારા ડોશી ડોહો મરી ગયો વહેલો. અચ્છા. એટલે કોકલો કોઈને ઠોર સાજે સ્વાણું પાડ્યું, સારું ઠોરન નો થાચા. એટલે પછી આ આશ્રમ ગોચે પછી ડીહાવાળા કે એ લોપ રાખે, એ તમારે સારું રહે. બરાબર. સરસ સરસ. પૈસા હતા તમારા જોડે? આયા હતા? પૈસા કોઈ આવતા ભાડા દેવા લેવા. કોણે આપે છે ભાડા? પૈસા કોણે દીધા હતા? ભાડા દેવા તો એક ઠાકોરે આપ્યા હતા 400 રૂપિયા. વાહ. 2 રૂપિયા ભાડું છે ને હવે 2 લ્યા. કશો વાંધો નહીં, કોઈ ચિંતા ના કરશો ને. ઓહ. લઈ લઈએ છે. ઓહ. બોલો બા, કેમ રડો છો? કેમ તમે? દીકરાઓ બહુ દુઃખ દે ભાઈ, મને ખાવા નહીં આપે, મને બાસી કુસી ખાવા આપે, મારે ચોરી ચડાવે. નાવા જાવ તો કે બાથરૂમ સાફ કરીને આવવાનું, ટોયલેટ જાવ તો કે ટોયલેટ સાફ કરીને આવવાનું, કપડાં ધોવાનું, સાબુ નહીં આપે, પાણી વાપરું તે બોલે, બહુ ગાર દે, બહુ ખરાબ ગાર દે ભાઈ. નીકળી જા ઘરમાં, ખીચું ક્યારે નીકળે, બહુ ગાર દે. ક્યાંથી આવ્યા તમે? એ લોકો ખાવા બે તો દરવાજા બંધ કરીને ખાવા બે, ચા નાસ્તો કરે તો દરવાજા બંધ કરીને ખાય. શું નામ બા તમારું? રડશો? પેલા ડબલ બંધ કરો. રડવા બંધ કરી દેવા. હવે રડશો નહીં. ચાલો. ક્યાંથી આવ્યા તમે? બારડોલીથી. બારડોલીથી આવ્યા. શું નામ તમારું? મંજુબેન. મંજુબેન. ઘરે કઈ ના આવ્યા? ના. કીધા વગર આવી ગયા? ફોન કર્યો ઘરે? ના, કઈ નથી કરવાની, જેમ કરવાના તેમ કરે. મારું હવે કોઈ નથી. છોકરા શું કહેતો? છોકરો ઓર્ગનાઇઝ ખાતર લે છે. એ બી નહીં રાખે તમને? હેવી મારે, બહુ ચડાવીને માર ખવડાવે, ગમે તેમ ગાળો ભણે. છોકરો બી મારે તમને? ગમે તેમ ગાળો ભણે, છોકરાઓ ગમે તેમ બોલે. કોને બતાવ્યું આ એડ્રેસ તમને? અમારે ત્યાં છે ને એક બહેન આવે, આશા વર્કર બેન, તેણે મોબાઈલમાં મને 2-3 દિવસ આવે ને તે બતાવેલું મને મોબાઈલમાં. મને કે તું આવું બધું માર નહીં ખા, ત્યાં જતી રહે કે નડી આવે. અચ્છા, કાંઈ વાંધો નહીં, શાંતિથી રહો. ચલો તમને વ્યવસ્થા કરી દઈએ. હે ને? ચલો, ટેન્શન ના જય લો. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મંજુબા ને? હા. હા છો. બોલો બા, હા, શું થયું? બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી, અત્યાર સુધી મજૂરી કરી પણ હવે નથી થતી. એટલે એકલા જ મેં છો? કીધું હા. કોઈ નહીં તમારા ઘરમાં? નહીં, 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી. 26 વર્ષ થયા, આ 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી. શું નામ બા તમારું? નામ શું? હંસાબેન. હંસાબેન. હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી. ક્યાંના છો બા? ખોડિયારનગર, બાપુનગર. બાપુનગરના છો. ઘર પોતાનું છે તમારું? હા, ઘર પોતાનું છે? ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી, બેહાય એવું નથી. હાવ જૂનું થઈ ચારે ગયું છે. પાણી પાણી પડે પડે છે એવું છે. બરાબર બરાબર બરાબર. એટલે હું એકલી છું, મજૂરી કરીને ખાઉં. એમાં પછી મેં તો કીધું અત્યાર સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું, પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે બધું. બધું ચારે કરતી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા? છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે. કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે? એ તો રહે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે? મળવાય નહીં આવતો તમને? નહીં, કેટલા વર્ષથી મળવા નહીં આવ્યા? અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા. આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને? નહીં, કે તમે જીવો છો મરી ગયા? ફોન બોન નહીં. ફોન બોન કશું જ નહીં? નહીં, હમણાં આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને મને કે મારે જાવું છે. મેં કીધું જા, તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે.
મને કે જતી રહેજે. મેં કીધું હું તો જતી રહીશ કીધું. તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને તો એ કે પછી હા મને જ જોઈએ એક વખત ખાલી હમણાં આવ્યો તો. તૂટેલી ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી. હા મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે. ઓલી ગીતા ઓલી નીરુબેન તારી યારે વાત કરે છે મારી યારે નીરુબેન. નીરુબેન ઈ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને એને મને મોકલી. બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે હા હું કાલે આવી. ઈ કે જાઉં તરત મને ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને અહીંયા ફાઈ ગયું ને? હો મારે તો અહીં જ રહેવું છે બાપુ. નાય નાય હું તો સમાધિ હું મરું તો આને સમાધિ દેજો. મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં. ચલો હા, કોઈ ટેન્શન નહીં. હા, શાંતિથી રહો. તમારા મમ્મી આયા છે વૃદ્ધાશ્રમ? હા સાહેબ, હા. તમે જ મોકલ્યા છે? હા મેં જ મોકલ્યા છે. અને એમને મને કાલના પરમ દિવસથી અહીં મારા ફ્લેટેથી નીકળી ગયા હતા. મને કે મારે ખેડા જ જવું. નીકળી ગયા હતા કે તમે મોકલ્યા? ના, અત્યારે વાત નહીં કરતો. હમણાં તો તમે એવું કીધું મેં મોકલ્યા છે. એટલે અત્યારની વાત નહીં કરતો. મારા ઘેર પરમ દિવસના ફ્લેટ હતી નીચેથી એને જાતે નીકળી ગયા કે મારે કે અહીંયા નહીં રહેવું. હમણાં તમે મને ફોન માં એવું કહેતા હતા કે મેં મોકલ્યા છે. એટલે અત્યારે મેં મોકલ્યા. એક કે મારા અત્યારે એમ નહીં, હું તમને પૂછવાનો ખાલી જવાબ આલો. અત્યારે તમે એમને વૃદ્ધાશ્રમમાં રહેવા મોકલ્યા છે? હાક ના ખાલી કહો. હા અત્યારે મેં જ મોકલ્યા છે. ઓકે ઓકે ઓકે. તો તમે કેમ મૂકવાના આવ્યા? હા અરે સાહેબ, હું અત્યારે નાવા ધોવાનું બધું બાકી હતું. પેલા રિક્ષાવાળા ભાઈ તૈયાર હતા. વાંધો નહીં, તો એ બી ઘરના જ છે મારા, નીચે જ રહેશે મારી જોડે. બરાબર, વાંધો નહીં, તમે લઈને તમારે રાજી ખુશીથી મૂકવા મોકલ્યા તમે? ના રાજી ખુશીથી એકદમ સાહેબ. ઓકે. અને અમે મળવા આવવાના જ છીએ. એક બે દિવસમાં અમે બી આવીશું જ મળવા. ના મને મળવા ના આવશો મારા ભાઈ? ના આવશો મળવા. હા મારા ભાઈ. ના મમ્મી ને મળવા આવીશ, તમને મળી જઈશ આવીને હું. અચ્છા, એનું ચિંતા ના કરતા તમ તારે. ના જરા ચિંતા શું કામ કરું યાર. પણ તમારી મમ્મીની ઉંમર ને તમારી મમ્મીની તબિયત ની તમને છે ખરી? ના રેડી છે એમ તો. તબિયત તો કમ્પ્લીટ છે મમ્મીની. કમ્પ્લીટ છે એમ? હા. ઓકે. તો શું તમારે ના રાખવાનું કારણ શું છે? ના રાખવાનું મારું કોઈ કારણ નહીં. હું તો રાખતો જ તો નીચે, પણ એને ફ્લેટમાં નહીં ફાવતું. મને અહીંયા એવું લાગે છે કે કહાઈ વાળે બાંધી દીધી હોય ને એવું લાગે છે કે. અચ્છા, એટલે તમે કીધું કે વૃદ્ધાશ્રમ જતા રહો, હું મોકલી દઉં છું રિક્ષા. હા, એટલે મને એમ કે મને કે મારે ખેડા જવું છે. વાંધો નહીં, તો મેં એને રિક્ષા કરી ક્યાં મૂકી દઉં. કશો વાંધો નહીં, ચલો લઈ લઉં. વાંધો નહીં, તું તાર શાંતિથી ત્યારે લઈ લઉં ને. હા ઓકે સાહેબ. બસ દીકરાની ઘેર જ. શું નામ તમારું? ચંદનબેન. ચંદનબેન. તો કેમ આવતા રહ્યા ત્યાંથી? આ કહું છું ખરી, સ્વભાવ એકાબીજાના અનુકૂળ નહીં આવતા. બસ બીજું કઈ નથી. સ્વભાવ અનુકૂળ નહીં આવતા. સારું રાખતા નહીં? રાખે સારું. તો પછી પણ ઘડી કઈ તુંતા ઉતી થઈ જાય. કોણ હેરાન કરે છે? હેરાન કોઈ કરતું નથી. તો પછી ખુશી મજામાં તમે આવ્યા છો વૃદ્ધાશ્રમમાં? ખુશી મજામાં આમ તો કઈ બીજી તકલીફ નહીં ગઈ આપણને. સાચું કહો, સાચું બોલો. શું કારણથી આવ્યા છો? પણ આજ કહું છું ખરી, એક તો શરીરથી હારેલા આપણે આ બીજી કોઈ તકલીફ નહીં ભાઈ. તમે ઈચ્છા હોય તો રાખવું, પણ તમે કારણ તો કેવું પડે ને બા. શું કારણથી આવ્યા છે કેવું તો પડે ને કે તમે કેમ ઘર છોડ્યું તમારું, કે તમારે ઘેર રહેવું નહીં તમારે, કે કેવું નહીં? એવું કશું નહીં કેવું નહીં તમારે, હે ને? કઈક છુપાવો છો તમે? મને બીજા માં રાખે છે. અચ્છા. પણ મને આમ અંદર નથી, જેલ ખાના જેવું લાગે થોડું. બીજા માટે રાખે છે? નીચે ઘર છે? નીચે ઘર છે. એ કોણ રહે છે એમાં? એમાં હું અત્યારે એના માલ સામાન પડ્યો છે કાપડનો, અને મને અહીંયા દેખરેખ માટે રાખેલી છે. હું નીચે રહું છું, એ ઉપર રહે. ઓકે, તમારા સામાનનો દેખરેખ રાખવા માટે રાખ્યા છે. અને અંદર સામાન ભર્યો છે બધો? હા, અને પછી મને રાખે, પછી હું અહીંયા જ રહું એમ. અત્યારે દાદા નથી, ગુજરી ગયા. મકાન બધું લઈ લઉં છું. ચલો, હા ને? ઓકે. સો રાજકોટ થી એક નવું એડમિશન આવ્યું છે. શું નામ દાદા તમારું? હરીશભાઈ દવે. હરીશભાઈ દવે. બ્રાહ્મણ છો? બ્રાહ્મણ, અવધીશ ઝાલાવાડી. વાહ ભાઈ વાહ. કેટલી ઉંમર દાદા તમારી? મારી 62 વર્ષ. 62 વર્ષ છે. કેમ વૃદ્ધાશ્રમ આવવું પડ્યું? કેમ કે અત્યારે મારે કોઈ છે નહીં આગળ પાછળ ધ્યાન રાખવા વાળું. તમારા મિસિસ? મેં લગ્ન નથી કર્યા. ફેમિલીમાં પરિવારમાં બીજું કોઈ છે જ નહીં તમારા? ના કોઈ નહીં, હું એકલો. બેન સાથે. તમારા બેન છે? એની હારે રહેતા. ઓકે.
અને તમારા અત્યાર સુધી રહેતા હતા ક્યાં રાજકોટમાં? રાજકોટમાં હા, ગાયત્રી નગરમાં. જમવાનું બધું કેમનું હતું? બધું અહીંયા- તમે આપતા હતા? હા. ઓકે. વાહ, કઈનું સરનામું કોને બતાવ્યું તમને? હા, તમારો વિડીયો રોજ જોતો હતો. મને આશ્રમ કેટલાય છે રાજકોટમાં. હા. મને કે અહીંયા, મેં કીધું અહીંયા નહીં, મારે અહીંયા જ જવું છે મહીપતથી. બાબુ રોજ તમારો વિડીયો જોતો હતો એટલે હા. પ્રવીણસિંહ ઝાલા છે ને, જી જી, એમને કીધું તું ઓકે. કે ત્યાં મૂકી આવો કે, કઈ વાંધો નહીં. અને એ પોતે આવવાના હતા. ના ના, કઈ વાંધો નહીં, હા. આરામથી રહો, કોઈ ચિંતા ના કરો. બરાબર? બહુ ઓકે. આખી જિંદગી હવે અહીંયા. હા બસ બરાબર ને? ઓકે. ચલો, ડન છે. હમ. સો થોડા દિવસ પહેલા તમે વિડીયો જોયો તો કડી કરણનગરના બાનો. આ બા જે આયા હતા અને આપણે એમના દીકરાને ફોન કર્યો હતો ભીખાભાઈને, જે 3 મહિના રાખવાની વાતો ચાલતી હતી, પણ ફાઇનલી હવે એમનો જે નાનો દીકરો છે એ લેવા આવી ગયો છે. શું નામ તમારું? મહેશભાઈ. મહેશભાઈ. મોટો દીકરો લાવ્યો? હા, એ નહીં આવ્યા. નહીં આવે. નાચ કે છે ને? પગે ના મેલો દે એમ. કોઈ ચિંતા નહીં. હું મારા મમ્મીને આખી જિંદગી રાખવા તૈયાર છું. કોઈ વારા નહીં, કશું જ નહીં. મારી જિંદગી રહેશે. બસ કોઈ વારા નહીં, સેવા કરવા તૈયાર છું. આખી જિંદગી તમારા કોઈ વારા બારા કશું જ નહીં. આખી જિંદગી એમને પાલાવાનું તો જ તમે લઈ જજો, નકર નહીં રહેવા દેજો. પેલા તમને કહું. હું તમને વિશ્વાસ અપાવું છું. હા, તમારા આખી જિંદગી બરાબર 3 મહિના થયા, 6 મહિના થયા, 5 વર્ષ થયા, બિલકુલ નહીં. એ કોઈ બધું શબ્દ ના આવવો વસ્તુ જોઈએ બંધ બાપુ, બસ. તો જ તમે લઈ જજો. બાકી ભલે અહીં રહ્યા. ભાઈ મજા આવી ના આવી? હા, મજા મને બહુ જ મજા આવી સર. તમારું સારું થજો ભગવાન, તમને ભવન ના કરે ને હાજર તાજા રાખે. તમારે ખબર જો આઈસ પૂછવા હા કે બપોર કોવા વાળાનો તમારે થવું જ નહીં બાપા. ફરી મારા વારા પડે તો ના બાપા, તમને ભગવાન શું કે વારા પાડે બાપા. પેલા ભગવાન લઈ લેજો મને. તમારા ખોટા વાત. સંસ્કાર કશું સંસ્કાર તો આપણે હારા. તમે થોડા ખરાબ સંસ્કાર આલે છે? નહીં આવે એમ તમારા. નહીં, તમે થોડા ખરાબ સંસ્કાર આપ્યા તમારા દેસાઈ? જોવે છે ને તમારું બધું. ચમ નહીં તમે કરે? સંસ્કાર ખરાબ આપ્યા હતા? ના ભાઈ, એવું નહીં, પણ આ બધું તમારું જોવે છે ને સંસ્કાર એવું કશું ના આવે, પણ સમય સારું ગમે ત્યાં લાવે કે આપણે જતું રહેવું સારું. ખોટી હા એ કરવી. પપ્પા જેવું કરે છે, હું પછી એવું. મમ્મીને મળવા આવ્યા તમારા વાઈ પેલા તો રોવા માંડે એમને જોઈને કે આવું ના ના, બસ એટલોમાં આશા રાખીએ કે ફરી એને વારા બારા સિસ્ટમ ના જાય. તમારે ઘેર જ રાખજો, પેલા મોટા તો મોકલતો જ નહીં. બરાબર ને? તમને ફરિયાદ બિલકુલ નહીં મળે બાપુ. હું તો મારી જવાબદારી બધી. મારે ફરીને આ પગલું ના ભરવું પડે એવું રાખજો બસ. હા ને? બધી રીતે. હા બાપુ. ચલો, ઓકે. હા, ચલો. અને રાખી છે સારું એટલે જવાનું. બરાબર. હા, તમારા માટે એક ઘર છે, ચિંતા ના કરતા. બસ. બરાબર ને? અને ફરી લગભગ તમારે આવું નહીં પડે એવો મને વિશ્વાસ છે. નહીં આવવું પડે હા ને? સો હવે આપણે બા જઈ રહ્યા છે. હા મધુબા ને? હા મજુબા. હા આવજો. ચલો. હા ને? હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. શું નામ તમારું? સુખદેવભાઈ. ક્યાંથી આવ્યા છો? વ્યારા. વ્યારા. તમારો પગ નથી? શું થયું તમારા પગમાં? 14-15 મહિના પહેલા એક્સિડન્ટ. એક્સિડન્ટ થતો? ક્યાં આગળ એક્સિડન્ટ થતો? કાટગળ પાટિયા પર. અચ્છા. કોણ છે તમારા ઘરમાં? છોકરા વહુ ઘરવાળી બધા છે? તો બી ઘર છોડી દીધું? રાખતા જ નથી. કેમ નહીં રાખતા? ઘરવાળી કહે કે રેલમાં જાઓ, પછી રેલમાં શા માટે જાઓ? મરવા હારું. મરવા હારું? હા. ને છોકરો કહે કે ટ્રક નીચે દબાઈ જા, રેલ પડેલી છે, નેર પડેલી છે. મરી જાવ એવું કે છે? પહેલા કામ કરતા હતા? કમાયો આ 14 મહિના કે 15 મહિના થયા એક્સિડન્ટને. એ પહેલા તો હું મેં 11 ગાય હતી મારી તો ક્યારેક કશું ક્યારેક કોઈ કાઢ્યા નહીં? કોઈને તકલીફ નહીં. હવે તકલીફ પડે છે? હા. અઘરું જીવન છે ને એટલે જીવનમાં કોઈનું છે એવું થઈ ગયું ને? ઘરમાં 6 જણને રાખતા છે. તમે એકલા ત્યારે પહોંચતા નહીં? પારકા 6 જણને રાખતા છે. પારકા? હા, 6 જણ 7 જણ. કોણ છે પારકા? મારી હાડીને તમારી સાડી બી સાથે રહેશે? હા, હાથે. ને હું વગર પંખો વગર લાઈટ એવી જગ્યામાં મને પૂરી મૂકે. કઈ વાંધો નહીં, ચિંતા ના કરો. રહો. બરાબર? ટેન્શન ના લેશો. હા ને? કોઈ ચિંતા નહીં કરો.